નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ઉમંગ રાવલ. ઝીરો સ્કૂલ ઓફ સાયન્સના આ ઓનલાઈન પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. ધોરણ 11 સાયન્સ ભૌતિકશાસ્ત્ર ફિઝિક્સમાં પ્રકરણ નંબર 2 એકમ અને માપનનો આપણો આ ચોથો પાઠ છે. તમે આના પહેલાંના 3 પાઠની ભૌતિક રાશિઓ થિયરીઓ વગેરે તૈયાર કરી દીધી હશે. ચાલો આજની લેક્ચરની શરૂઆતમાં કાયમની જેમ ટુડેઝ સાયન્ટિસ્ટ કોટ જોઈએ. આજનો જે સાયન્ટિસ્ટ કોટ છે તે ફેમસ વૈજ્ઞાનિક મેડમ મેરી ક્યુરીના વાક્યો છે. મેડમ મેરી ક્યુરીને પોતે એક મહિલા હોવાના કારણે એક સમયે કોલેજમાં એડમિશન નહોતું મળ્યું. આ એ જ મેડમ ક્યુરી છે કે બાદમાં જેમણે ફિઝિક્સ અને કેમેસ્ટ્રી એમ 2 બ્રાન્ચમાં નોબેલ પ્રાઇઝ મેળવ્યું હતું. તેમના પતિ પિયરી ક્યુરીએ પણ નોબેલ પ્રાઇઝ મેળવ્યું હતું અને તેમની દીકરીએ પણ નોબેલ પ્રાઇઝ મેળવ્યું હતું. આમ એક વિચક્ષણ, ખૂબ જ મેધાવી ફેમિલીમાંથી તેઓ આવતા હતા. ખૂબ જ સુંદર તેમના સંશોધનો હતા. રેડિયો એક્ટિવિટીમાં તેમનું ખાસ કામ હતું અને તમે જાણો છો કે આવર્ત કોષ્ટકમાં તેમના માનમાં, મેડમ ક્યુરીના માનમાં ક્યુરિયમ કરીને એક તત્વ પણ છે. ચાલો તેમનો એક કોટ જાણીએ. મેડમ ક્યુરી કહે છે, વી મસ્ટ હેવ પરસિવરન્સ એન્ડ અબવ ઓલ કોન્ફિડન્સ ઇન અવરસેલ્વ્સ. એટલે કે આપણા જોડે આપણામાં પોતાની જાત પ્રત્યે આત્મવિશ્વાસ હોવો, કોન્ફિડન્સ હોવો ખૂબ જરૂરી છે. પરસિવરન્સ એટલે કે સાતત્યતા ખૂબ જરૂરી છે. ત્યારબાદ તેઓ કહે છે કે વી મસ્ટ બિલીવ ધેટ વી આર ગિફ્ટેડ ફોર સમથિંગ એન્ડ ધેટ ધીસ થિંગ મસ્ટ બી અટેન્ડ. તેઓ કહે છે કે પોતાની જાતને તમે નાના ના માનશો. આપણે કંઈક ગિફ્ટેડ વ્યક્તિઓ છીએ. અહીં કોઈક ચોક્કસ ઉદ્દેશ માટે આપણે આવ્યા છીએ અને એ ઉદ્દેશ પૂરો કરવો એ આપણી જવાબદારી છે. ધેટ મસ્ટ બી અટેન્ડ, તે હાંસિલ થવું જ જોઈએ. ઓકે, તો આ છે આજનો સાયન્ટિસ્ટ કોટ કે જે આપણને ઘણી પ્રેરણા આપે છે. આગળ વધીએ. આજના લેક્ચરમાં આપણે 6 ભૌતિક રાશિ પૂર્ણ કરી અત્યાર સુધી. લાસ્ટ લેક્ચરમાં અંતિમ ભૌતિક રાશિ ઘનતા હતી. ઘનતા પછીના મુદ્દામાં આપણે આગળ વધીએ. જે વિદ્યાર્થીઓએ ભૌતિક રાશિઓ તૈયાર નથી કરી હજી સુધી, તેઓ ચોક્કસથી તૈયાર કરી લે. ભૌતિક રાશિઓ એ ફિઝિક્સનો પાયો છે. પાયો જેનો મજબૂત, તેનું મકાન પણ મજબૂત. ફિઝિક્સમાં તમારે ઇન્ટરેસ્ટ રાખવો હશે, તમને રસ પડે એવું ભણવું હશે, તો ભૌતિક રાશિઓનો કોન્સેપ્ટ, તેના સૂત્રો, તેની વ્યાખ્યાઓ, તેના એકમો આંગળીના ટેરવે અડધી રાતે ઊંઘમાંથી ઉઠાડીને પણ જો પૂછવામાં આવે તો તૈયાર હોવા જોઈએ. તો તમને ફિઝિક્સ ખબર પડશે, મજા આવશે. ચાલો આગામી ભૌતિક રાશિ નંબર 7 ઝડપ. ઝડપની વ્યાખ્યા કંઈક આ રીતે છે. પદાર્થે એકમ સમયમાં કાપેલા અંતરને ઝડપ કહે છે. ઝડપ એટલે પદાર્થે એકમ સમયમાં કાપેલા અંતરને ઝડપ કહે છે. હવે રોજિંદા જીવનમાં તમે ઝડપનો અનુભવ કર્યો જ છે. પહેલાં એને સમજીએ કે ઝડપ કેવી રીતે વ્યાખ્યાયિત થઈ, કેમ વ્યાખ્યાયિત કરવી પડી. દાખલા તરીકે આપણે અહીંયાથી 100 કિલોમીટર દૂર કોઈ સ્થાને જવું છે, પણ એ સ્થાને પહોંચવાની આપણે ઉતાવળ છે. ઓછા સમયની અંદર આપણે અંતર કાપી નાખવાનું છે. માની લો કે 2 કલાકની અંદર 100 કિલોમીટર દૂર જવું છે, તો આપણે ચાલતા જઈશું તો નહીં ચાલે, સાયકલ લઈશું તો પણ નહીં ચાલે. એટલે આપણે કોઈ 2 વ્હીલર, બાઇક છે વગેરે કંઈક 2 વ્હીલર લેવું પડશે. આમ 100 કિલોમીટર દૂર તમારે પહોંચવાનું છે, માત્ર 2 કલાકમાં પહોંચવાનું છે. તો એવા સમયે, એવી ઘટનામાં કંઈક એવી રાશિ વ્યાખ્યાયિત કરો કે જે તમને કાપેલા અંતરની માહિતી આપે, પરંતુ ચોક્કસ સમયગાળાની અંદર. આટલા માટે જ ઝડપ નામની રાશિ વ્યાખ્યાયિત કરવામાં આવી. જેમ કે હું તમને કહું કે કાચબો ખૂબ જ ધીરે ચાલે છે અને સસલું એ ખૂબ જ ઝડપથી ચાલે છે, તો તમે સમજી શકો છો કે સસલું દોડવામાં તેજ છે, ફાસ્ટ છે. તો આ ઝડપ જો વ્યાખ્યાયિત ના કરી હોત તો કોણ ઓછા સમયમાં વધુ અંતર કાપે છે તે આપણે વ્યાખ્યાયિત ના કરી શકીએ, ના સમજાઈ શકાય. આપણને જો કોઈ પૂછે કે વિમાનની
ઝડપ કેટલી, સ્પીડ કેટલી, તો આપણે તરત જવાબ આપી દઈએ છીએ કે 1 કલાકમાં 500 કિલોમીટર, 700 કિલોમીટર, 800 કિલોમીટર, 1000 કિલોમીટરની ઝડપે વિમાન ઉડતા હોય છે. ટ્રેનની ઝડપ કેટલી, તો અંદાજે 80 થી 100 કિલોમીટરની ઝડપે ટ્રેનો જતી હોય છે. બસ, કાર, ટુ વ્હીલર દરેકની એક નિર્ધારિત ઝડપ ફિક્સ છે. આ ઝડપ એટલે બીજું કંઈ જ નહીં મિત્રો, એકમ સમયમાં કાપેલું અંતર, એટલે કે ચોક્કસ અંતરગાળામાં, ચોક્કસ સમયગાળામાં કેટલું અંતર કપાય છે તેને જ કહેવાય છે ઝડપ. હવે મેં તમને લાસ્ટ લેક્ચરમાં વ્યાખ્યા પરથી સૂત્ર કઈ રીતે બનાવવું જોઈએ તે સમજાવ્યું હતું. તમે થોડુંક યાદ કરો. જો મારે અત્યારે ઝડપનું સૂત્ર લખવું હોય તો હું શું લખીશ? તો ઝડપ બરાબર, આપણી આ વ્યાખ્યામાં બે ભૌતિક રાશિ છે, એક છે સમય અને બીજી છે ઝડપ. સોરી, સમય અને બીજી છે અંતર. ઝડપની તો આપણે વ્યાખ્યા કરવાની છે. મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધું હતું કે જે ભૌતિક રાશિની આગળ એકમ આવે તે ભૌતિક રાશિ છેદમાં જાય. એટલે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ એકમ શબ્દ એ સમય પહેલા આવે છે, માટે સમયને છેદમાં લઈ લેવાનો. એટલે સમયને પહેલા મૂકી દો છેદમાં, આગળનું પછી વિચારો. પહેલા જેની આગળ એકમ આવે છે એ ભૌતિક રાશિને છેદમાં મૂકી દો. હવે એના સિવાય વધેલી ભૌતિક રાશિ અંતર, તો એ આવી જશે અંશમાં. આમ ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. આ ખૂબ જ સાદી વ્યાખ્યા બને છે. ઝડપને અંગ્રેજીમાં સ્પીડ કહેવાય, વેલોસિટી ના કહેવાય. વેલોસિટી હું તમને સમજાવું છું થોડી વાર રહીને, પણ ઝડપને સ્પીડ કહેવાય. આપણા ટુ વ્હીલરમાં કે ગાડીમાં જે મીટર આવે છે કે જે આપણને સ્પીડ બતાવે છે, મીટરનું નામ છે સ્પીડોમીટર, વેલોસિટી મીટર નહીં. ઝડપ એ અદિશ ભૌતિક રાશિ છે મિત્રો, યાદ રાખજો. ઝડપ માત્ર મૂલ્ય આપે છે, માત્ર મૂલ્યની માહિતી આપે, આંકડાની માહિતી આપે એવી ભૌતિક રાશિને કઈ ભૌતિક રાશિ કહેવાય? અદિશ ભૌતિક રાશિ કહેવાય. બરાબર. ઝડપની મદદથી અથવા ઝડપના આંકડા પરથી આટલી ઝડપ કઈ દિશામાં છે તમે નથી કહી શકતા. એટલે ઝડપ એ માત્ર આપણને મૂલ્ય આપે છે. ચાલો હવે ઝડપના સૂત્ર પરથી ઝડપનો એકમ બનાવીએ. ઝડપનો એકમ બરાબર અંતરનો એકમ થાય મીટર. આપણા બીજા લેક્ચરમાં આપણે આ રાશિ ભણ્યા હતા, અંતર મપાય મીટરમાં. અને સમયનો એકમ કેટલો થાય? સેકન્ડ. સંકેતોમાં લખવું હોય તો આપણે આ રીતે લખી શકીએ, મીટર પ્રતિ સેકન્ડ, સ્મોલ m પ્રતિ સ્મોલ s. આમ ઝડપનો પણ એક સંકેત છે, ઝડપને લખાય v, તેનો પણ એક સંકેત છે. આમ એક ઉદાહરણ દ્વારા જો તેને સમજીએ તો લખી શકાય કે દાખલા તરીકે અશોકની સાયકલની ઝડપ v બરાબર 2 મીટર પ્રતિ સેકન્ડ છે. આ એક ઉદાહરણ થયું. આ વાક્યની અંદર કઈ દિશામાં આટલી ઝડપ છે એ આપણે નથી લખેલું. એટલે યાદ રાખો કે ઝડપ એ અદિશ રાશિ છે, એ માત્ર મૂલ્યની માહિતી આપે છે. તેનો એકમ MKS પદ્ધતિમાં એકમ થાય છે મીટર પ્રતિ સેકન્ડ. આપણે MKS, CGS, એના પછી SI એકમ પદ્ધતિ, ફૂટ પાઉન્ડ, સેકન્ડ એકમ પદ્ધતિનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. એમાં કાયમી ધોરણે આપણે MKS અને SI એકમ પદ્ધતિ જ બોલવાની છે. ઓકે. એટલે ઝડપનો એકમ થાય છે મીટર પ્રતિ સેકન્ડ. હવે થોડીક વ્યાખ્યા વધારે તમને સમજાવું કે આપણી આસપાસ ક્યાં આપણે ઝડપ જોતા હોઈએ છીએ. દાખલા તરીકે હું રેલવે સ્ટેશનમાં ઊભો છું. પહેલાં એક કામ કરીએ, ઝડપને દિશા સાથે સાંકળી અને વેગની સમજણ લઈ લઈએ. હવે વેગ એટલે શું? તો કે વેગ બરાબર ઝડપ એટલે કે મૂલ્ય વત્તા દિશા. દાખલા તરીકે હું એમ કહું કે મારો વેગ 3 મીટર પ્રતિ સેકન્ડ પૂર્વ દિશામાં છે, તો આ વાક્ય સાચું ગણાય કે મારો વેગ 3 મીટર પ્રતિ સેકન્ડ પૂર્વ દિશામાં છે, તો આ વાક્ય સાચું ગણાય. ઝડપના વાક્યની અંદર માત્ર મૂલ્ય આવે છે,
એને જો દિશા સાથે સાંકળવામાં આવે તો બનતી રાશિને વેગ કહે છે. વેગનો એકમ ઝડપના એકમ જેટલો જ થાય, એટલે કે મીટર પ્રતિ સેકન્ડ. એકમ ના બદલાય. દિશા સાંકળવાથી તમે કોઈ નવી ભૌતિક રાશિ નથી સાંકળતા કે જેથી એકમ બદલાઈ જાય. દિશા સાંકળવાથી માત્ર તેનું એક નવું અથવા તો થોડુંક વિશેષ નામ બને છે અને એ છે વેગ. તમને ઘણી વખત એવો અનુભવ થયો હશે કે આપણે સાયકલ લઈને ક્યાંક જતા હોઈએ તો જો સામો પવન આવે તો આપણને પેડલ મારવામાં વધારે તકલીફ પડે છે. આપણે સ્પીડ ઓછી થઈ જતી હોય તેમ લાગે છે. અને જો પવન આપણી દિશામાં હોય તો એ પવન આપણને આગળ ધકેલવામાં મદદ કરે છે. આ બીજું કંઈ નહીં પણ તમને વેગોના સરવાળા બાદબાકી સમજાવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, વેગ અને ઝડપનો ફરક ખૂબ જ નાનો છે, સામાન્ય છે. વેગ એ ઝડપ જ છે પરંતુ ચોક્કસ દિશા સાથે. ઓકે, બીજું એક એક્ઝામ્પલ લઈએ કે આપણે રેલવે સ્ટેશને બેઠા હોઈએ અને આપણી સામેથી એક પૂરપાટ ઝડપે ટ્રેન જઈ રહી છે, અથવા ક્યાંક ઊભા છીએ અને ટ્રેન રેલવે ક્રોસિંગ આગળ ઊભા છીએ, ક્રોસિંગ બંધ છે અને ટ્રેન આપણી સામેથી પૂરપાટ ઝડપે 80-80ની સ્પીડે જઈ રહી છે. તમે સ્થિર ઊભા છો તો એ ટ્રેનની ઝડપ અથવા તો એનો વેગ એ તમારી સાપેક્ષે 80 કિલોમીટર પ્રતિ કલાક છે. હવે માની લો કે ટ્રેનની અંદર બે મુસાફર બેઠા છે, સામ સામે અને વાત કરી રહ્યા છે. તો એ બંને મુસાફર માટે વેગ અથવા તો ઝડપ સાપેક્ષ રીતે શૂન્ય છે. એક મુસાફર માટે સામેનો મુસાફર સ્થિર છે, એ વેગમાં નથી. સામેના મુસાફર માટે પેલો પહેલો મુસાફર પણ સ્થિર છે, એ વેગમાં નથી. પરંતુ આ બંને જણા એ બહાર ઊભેલા કોઈ વ્યક્તિ માટે સ્પીડમાં છે, ઝડપથી જઈ રહ્યા છે 80 કિલોમીટર પ્રતિ સેકન્ડની સ્પીડથી. અને આ બંને જણા માટે જો એ બહાર ડોક્યું કરે અને એક વ્યક્તિ એમને રોડ ઉપર ઊભેલો દેખાય તો આ બંને જણા માટે એ પોતે સ્થિર માની લો, પેલો વ્યક્તિ 80ની સ્પીડથી પાછળ જઈ રહ્યો છે એવું પણ વિચારી શકાય. આમ ઝડપ અથવા તો વેગ એ સાપેક્ષ કોન્સેપ્ટ છે. તમે ક્યાં રહીને તેની ચર્ચા કરો છો, સમજો છો, વ્યાખ્યાયિત કરો છો, એ ખૂબ અગત્યનું છે. જેમ કે આજે 1-2 હજાર કિલોમીટર પ્રતિ સેકન્ડની સ્પીડથી ઉડાન ભરતા પ્લેનમાં પણ તમે કેચમ કેચ કદાચ પરમિશન આપે તો રમી શકો. એ સ્પીડની અસર અંદર રહેલા વ્યક્તિઓને નથી થતી. ઓકે, તો હું આશા રાખું કે આ કોન્સેપ્ટ તમને ક્લિયર થઈ ગયો હશે. ઝડપ એટલે બીજું કાંઈ નહીં પણ પદાર્થે એકમ સમયમાં કાપેલું અંતર, એને કહેવાય ઝડપ. ઝડપ એટલે સમય એટલો જ રહે પણ વધારે અંતર કપાતું જાય તો એ વ્યક્તિ કે એ સાધન સ્પીડમાં છે એમ કહેવાય. ઓકે, પછી આપણે એમનું સૂત્ર બનાવ્યું, આ યાદ રાખવાનું છે. તેનો એકમ બનાવ્યો. હવે માની લો કે તમારે આ MKS પદ્ધતિમાં એકમ છે, તમારે CGSમાં એકમ લખવું હોય તો પણ લખાય, સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. સેકન્ડ MKS CGSમાં કોમન એકમ છે. ત્યારબાદ આપણે જોયું કે તે અદિશ ભૌતિક રાશિ છે, એક ઉદાહરણ લીધું અને ઝડપ ઉપરથી આપણે વેગને પણ વ્યાખ્યાયિત કર્યું કે જો દિશા સાથે લઈ લેવામાં આવે તો તેને વેગ કહેવામાં આવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણે આગળ વધીએ. એના પછીનો નેક્સ્ટ ટોપિક આપણે લઈએ. ઝડપ પછી આવશે ઝડપ અને વેગ પછી આપણો નેક્સ્ટ ટોપિક આવશે પ્રવેગ. હું આ ઝડપની વ્યાખ્યા રાખું છું અહીંયા અને નીચે પ્રવેગની વ્યાખ્યા તમને લખીને સમજાવું છું. આજના ગઈકાલે જે આપણે હોમવર્ક આપ્યું હતું એ હોમવર્ક ઘણા છોકરાઓએ મને વોટ્સઅપ કરી દીધું છે. એટલે યાદ રાખો, આપણે જે લેક્ચર પૂરું થાય છે એના પછી રોજ ડિસ્ક્રિપ્શનમાં હવે હું હોમવર્ક મૂકી દઈશ YouTube પર. અને જો તમે વોટ્સઅપ પર તમે રજિસ્ટ્રેશન કરાવ્યું છે, તમારું નામ, તમારું ધોરણ 11 સાયન્સ ગુજરાતી મીડિયમ અને તમારું શહેર એ લખીને સ્ક્રીન ઉપર આપેલા મોબાઈલ નંબર ઉપર તમે મોકલી દો, જેથી તમારું રજિસ્ટ્રેશન થઈ જાય અને તમને વોટ્સઅપ પર લેક્ચર પૂરું થયા પછી હોમવર્ક મળી જશે. એ હોમવર્ક તમારે કરી અને મને પરત મોકલાવી દેવાનું છે, અમે એને જોતા રહીશું. ગઈકાલનું જે આપણું લેક્ચર હતું 3 ભૌતિક રાશિઓનું, તેના ઉપર સ્મિતનું હોમવર્ક મળી ગયું છે, હાર્વીનું પણ હોમવર્ક મળી ગયું છે, બીજા અન્ય છોકરાઓના પણ લેસન આવ્યા છે. ઓકે, એટલે હવે આપણે આગળ વધીએ. લેસન કરજો, થોડીક રાશિ પતશે તરત આપણે ટેસ્ટ પણ ચાલુ કરી દેવાની છે. હવે નેક્સ્ટ ભૌતિક રાશિ આપણે લઈએ પ્રવેગ. પ્રવેગ વિદ્યાર્થી મિત્રો આપણે રોજ જોઈએ છીએ.
અથવા એમ માનો કે પ્રવેગ આપણા ઉપર રોજ લાગે જ છે, પણ હવે આપણે એને સમજવાનું છે કે ભાઈ આને પ્રવેગ કહેવાય. તો પ્રવેગ એટલે શું એવું હોય તો પહેલાં હું વ્યાખ્યા લખી દઉં. પ્રવેગ એટલે એકમ સમયમાં વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહે છે. પ્રવેગ એટલે એકમ સમયમાં વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહે છે. તેનું વ્યાખ્યા ઉપરથી સૂત્ર બનાવતા આપણે જે શીખ્યા છીએ તેના આધારે તેનું સૂત્ર બનાવીએ. પ્રવેગ બરાબર એકમ સમયમાં એટલે સમય જાય છેદમાં અને વેગમાં થતો ફેરફાર એ જાય અંશમાં. વેગમાં થતો ફેરફાર એ આવશે અંશમાં. હવે વેગમાં થતો ફેરફાર એટલે એક પ્રકારનો વેગ જ કહેવાય. એટલે વેગ ભાગ્યા સમય. દાખલા તરીકે 5 રૂપિયા ઓછા 2 રૂપિયા તો 3 રૂપિયા જ થયા. એટલે રૂપિયા ઓછા રૂપિયા બરાબર રૂપિયા જ મળે. એટલે વેગમાં થતો ફેરફાર એ વેગ જ છે. એટલે આપણે વેગ ભાગ્યા સમય લખી શકીએ. હવે વેગનું હમણાં જ આપણે સૂત્ર ભણ્યા. વેગ બરાબર અંતર ભાગ્યા સમય. જે આપણે ઝડપનું ભણ્યા ને એ જ વેગનું સૂત્ર, ખાલી દિશા સાથે હોય. ભાગ્યા સમય એમનો એમ જ. એટલે હવે આ છેદનો એ છેદ, સોરી આ બંને છેદ જ છે અને અંશમાં છે અંતર. એટલે અંતર અંશમાં રાખશું અને સમય લઈ લઈશું 2 વાર છેદમાં. એટલે આ થઈ ગયું તમારા પ્રવેગનું સૂત્ર. માટે વ્યવસ્થિત લખીએ. પ્રવેગ બરાબર અંતર ભાગ્યા સમયનો સ્ક્વેર. ઓકે, તેનો એકમ શું બનશે? પ્રવેગનો એકમ શોધવા માટે પહેલા અંતરનો એકમ લખવો પડે, એ છે મીટર, ભાગ્યા સમયનો એકમ લખવો પડે, એ છે સેકન્ડ, અને સ્ક્વેર એમના એમ જ. સંકેતમાં તમારે લખવું હોય તો આ રીતે લખાય, મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એટલે આ થયું પ્રવેગની પહેલા વ્યાખ્યા. પ્રવેગ બરાબર એકમ સમયમાં વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહે છે. ફરીથી, પ્રવેગ બરાબર તમે બી બોલી શકો, એકમ સમયમાં વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહે છે. પ્રવેગનું સૂત્ર પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમય. એટલે વેગ ભાગ્યા સમય, વેગ એટલે અંતર ભાગ્યા સમય, સમય છેદમાં જતો રહેશે એટલે 2 વાર અંતર ભાગ્યા સમયનો વર્ગ. માટે પ્રવેગ બરાબર અંતર ભાગ્યા સમયનો વર્ગ અને તેનો એકમ થશે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. અચ્છા, હવે વિચારો કે મારા પ્રવેગનું એકમ લખવું છે પણ મને અંતરનો એકમ ખબર નથી, મીટર. તો મને પ્રવેગનું એકમ નહીં આવડે અને મને ફિઝિક્સમાં પણ રસ નહીં પડે. અચ્છા, હવે અંતરનો એકમ મીટર મને કેમ નથી આવડતું? કારણ કે પહેલું જે લેક્ચર હતું એ મેં ધ્યાનથી સાંભળ્યું નથી, જોયું નથી. હજુ એ તમને આ ફાયદો છે, તમે ઘરે છો, કદાચ એ મિસ થઈ ગયું અને આજે પહેલી વાર બી આ વિડીયો જોયો હોય તો તમે પહેલેથી બધા વિડીયો જોઈ લો. આ કંઈ આપણો ક્લાસરૂમ નથી કે એકવાર ગેરહાજર રહ્યા એટલે હવે બીજા ભાઈબંધને ફોન કરીએ કે હોમવર્ક મોકલજે અને હવે સમજવાનું રહી ગયું. આ બધા પ્રશ્નો થતા હતા. હવે તમારી જોડે એક સરસ વિકલ્પ છે. અંતરનો એકમ મીટર થાય ખબર ના પડતી હોય તો પ્રવેગની સૂત્રમાં અંશમાં અંતર આવે છે, કઈ રીતે બકા ખબર પડશે? એટલે પહેલાં તમે બેઝિક પાકું કરતા જાઓ. એટલા માટે જ કહેવાય છે કે જે શરૂથી ધ્યાન આપે છે એને આગળનું બધું જ સરળ લાગે છે. ફિઝિક્સ જરા પણ અઘરો વિષય નથી. બધા ફિઝિક્સથી ડરે છે કે ફિઝિક્સ એ બહુ ભારે વિષય છે અને અઘરો છે, નથી સમજાતો. એ ખોટામાં ખોટી વાત છે. સૌથી સહેલો વિષય હોય તો ફિઝિક્સ છે. ઉપરથી બીજા વિષયો અઘરા છે, તમારે એમાં તૈયાર કરવાનું છે બેઠું. જ્યારે ફિઝિક્સમાં તો તમે ખાલી મગજ ખુલ્લું રાખીને સમજો ધ્યાનથી તો સમજણ પડી જશે તો આરામથી લખાશે. તમે સમજવા નથી માગતા અથવા તો તમને એવી તક નથી મળતી, એવા શિક્ષકો નથી મળતા કે જે તમને ડિટેલમાં સમજાવે. અહીં એ પ્રશ્ન નથી. આપણા ક્લાસમાં તમારા બધા જ ફિઝિક્સના કોન્સેપ્ટ બહુ જ સારી રીતે ક્લિયર થઈ જ જવાના છે. એટલે તમે એટલી શ્રદ્ધા રાખો અને સામે મહેનત કરો. તમને ફિઝિક્સ એટલું ગમવા લાગશે કે ચારે દિશામાં ચારે બાજુ ફિઝિક્સ દેખાશે અને સૌથી પહેલાં ફિઝિક્સ તૈયાર કરવાની ઈચ્છા થશે. આપણી જોડે એટલું સારું મટીરિયલ પણ છે, એટલી સારી ટેસ્ટો પણ છે અને ક્લાસરૂમમાં પણ ટીચિંગ આપણે એ વેમાં લઈએ છીએ કે જેથી તમને જેમ પાણી H2O ને જેમ આપણે પાણી કહીએ સરળ ભાષામાં, એનાથી એ સરળ ભાષામાં એને ભૂ કહેવાય.
નાના હતા ત્યારે આપણે ભૂ ભૂ કરતા હતા પાણીને, એટલી સરળ ભાષામાં આપણે ફિઝિક્સ શીખવાનું છે. એટલે શરૂઆતથી લેક્ચર જોઈ લો, બેઝિક તૈયાર કરી લો, એટલે આગળના કોઈ સૂત્રોમાં તમને ક્યારેય તકલીફ નહીં આવે. ચાલો આગળ વધીએ. એટલે પ્રવેગની વ્યાખ્યા જોઈ, એનો એકમ જોયો, એના એકમને સમજ્યા, એનો MKS એકમ જોયો, એનો CGS એકમ થાય સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હવે પ્રવેગ ક્યાં હોય રોજિંદા જીવનમાં એ સમજાવું. જુઓ, દાખલા તરીકે આ ચોક છે. ચોકને અત્યારે મેં પકડી રાખ્યો છે એટલે ચોક સ્થિર અવસ્થામાં છે, એનો વેગ થયો 0. પણ જેવું એને છોડું ને એટલે ચોક સીધો નીચે પડે છે. જેવું હું ચોકને છોડું એટલે ચોક નીચે પડે છે. આ તમે બી ઘરે પેનની મદદથી કરજો, અત્યારે બી કરવું હોય તો અત્યારે બી કરજો. આ એટલા માટે નીચે પડે છે કારણ કે નીચે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. આ જે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એ દરેક વસ્તુને નીચે ખેંચે છે. દાખલા તરીકે હું ઉપર ઉછાળીશ તો પણ એ વસ્તુ નીચે આવી જશે. જોજો, ઉછાળ્યું એ વસ્તુ નીચે આવી. એટલે આવું કેમ થાય છે? તો જ્યારે હું ઉછાળું છું ત્યારે માનો કે એનો વેગ છે 100 એકમ, કારણ કે મેં એને વેગ આપ્યો છે પ્રારંભિક સ્થાનમાં. એટલે આવું થાય 100 પછી 90, 80, 70, 60, 50, 40, 30, 20, 10, 0. હવે એનો વેગ 0 થઈ જાય એટલે 100 થી લઈને વેગ ઘટતા 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 0 થયો. એટલે હવે ગુરુત્વાકર્ષણ બળ એને પાછું નીચે ખેંચશે. એટલે હવે એનો વેગ 0, 10, 20 એવી રીતે વધશે. જોજો, 0 થી 100, 0 થી 100 એટલે શું થયું? વેગ 0 હતો અને વેગ વધ્યો, એટલે કે વેગમાં ફેરફાર થયો. સમજો, એનાથી ઊંધું વિચારીએ તો પહેલા વેગ વધારે હતો અને ઘટ્યો. ધારો કે આ રીતે તમે ટ્રાય કરજો, કદાચ મારાથી થાય. એ આ રીતે અહીંથી ઉછાળું અને ત્યાં પકડી લેવાનું. પકડાઈ ગયો એટલે ઉછાળ્યો 100ની સ્પીડે, પકડાઈ ગયો 0ની સ્પીડે, એટલે 100માંથી ઘટાડો 0 થયો. ઊંધું વિચારીએ તો 0ની સ્પીડ, અંતિમ સ્પીડ 100. એટલે આપણે જ્યારે એનું સૂત્ર લખવું હોય ને વેગમાં થતો ફેરફાર, ત્યારે આ રીતે લખતા હોય છે પ્રવેગને. પ્રવેગ એટલે કે એક્સિલરેશન એ. હું તમને દરેક ભૌતિક રાશિના અંગ્રેજી શબ્દો પણ શીખવાડી દઈશ જોડે જોડે. હવે પ્રવેગ એટલે એક્સિલરેશન એ બરાબર વેગમાં થતો ફેરફાર. ફેરફાર માટે આપણે ડેલ્ટા સંકેત વાપરીએ છીએ, વેગ માટે V સંકેત વાપરીએ છીએ, વેલોસિટી વાળો, ભાગ્યા સમય અથવા સમયગાળો કહેવાય, સમયના ચોક્કસ ફેરફારમાં કહેવાય. એટલે એને આપણે નીચે લખીએ છીએ ડેલ્ટા T અથવા તો સાદો T. ધારો કે હવે ડેલ્ટા V એટલે શું? ફેરફાર ક્યારે મળે? જ્યારે બે મૂલ્યો હોય ત્યારે. એટલે અંતિમ ફેરફારમાંથી, એટલે વેગના બીજા મૂલ્યમાંથી પ્રારંભિક ફેરફાર અથવા પ્રારંભિક મૂલ્ય, અંતિમ મૂલ્યમાંથી પ્રારંભિક મૂલ્ય બાદ કરવાનું, ભાગ્યા ડેલ્ટા T. ધારો કે 4 સેકન્ડ હતી તો ટાઈમમાં બી એવું હોય છે અંતિમ સમય ઓછા પ્રારંભિક સમય. પણ જો તમે મોટા ભાગે પ્રારંભિક સમય 0 ધારી લો તો T2 છેદમાં આવી જાય છે, માટે આપણે T લખીએ છીએ અને ઉપર થઈ ગયો વેગમાં થતો ફેરફાર. હવે એક ઉદાહરણ આપીને સમજાવું. ધારો કે કોઈ એક ગાડી આગામી 2 સેકન્ડમાં, બરાબર સમજો, ચાલો આપણે સમયના બંને વેલ્યુ રાખીએ T2 - T1. ધારો કે કોઈ ગાડીની, બરાબર સમજો, ધારો કે કોઈ ગાડીની 2 સેકન્ડે ઝડપ 10 એકમ હતી, 2 સેકન્ડે 10 એકમ, અને પછીની ચોથી સેકન્ડે તેની ઝડપ 20 એકમ થઈ. એટલે ચોથી સેકન્ડે ઝડપ 20 એકમ, તો વેગમાં થતો ફેરફાર કેટલો આવ્યો? 10 ભાગ્યા 4 - 2 એટલે 2 બરાબર 5. પ્રવેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એટલે કે પ્રવેગનું ફાઇનલ મૂલ્ય થયું 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હવે આને વાક્યમાં સમજો કે આ ગાડી એવી છે કે જેના વેગમાં દર સેકન્ડે 5 મીટર પ્રતિ સેકન્ડનો વધારો થાય છે. ઉતારજો મગજમાં. આ ગાડી એવી રીતે ગતિ કરે છે કે જેના વેગમાં દર સેકન્ડે 5 મીટર પ્રતિ સેકન્ડનો વધારો થાય છે. જો ગાડી 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગના મૂલ્યથી ગતિ કરે છે એવું આપણે જાણતા હોઈએ તો એનો ભૌતિક અર્થ એવો થાય કે જ્યારે હું જોઈ રહ્યો છું ને ત્યારે અત્યારે એની સ્પીડ 5, દાખલા તરીકે આપણે કિલોમીટર પ્રતિ કલાકમાં વિચારીએ તો અત્યારે એની સ્પીડ 5,
પછી તરત જ કિલોમીટર પ્રતિ કલાક એટલે બીજા કલાકે સ્પીડ 10, પછી સ્પીડ 15, પછી સ્પીડ 20, પછી સ્પીડ 25. ટૂંકમાં દર મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર હોય તો દર સેકન્ડે 5 એકમનો વધારો, 5 મીટરનો વધારો વેગમાં. ધારો કે બીજી સેકન્ડે વેગ છે 5, તો દર સેકન્ડ એટલે હવે ત્રીજી સેકન્ડે વેગમાં 5ના મૂલ્યનો વધારો થઈ જાય એટલે 5 + 5 10. હવે એના પછીની સેકન્ડ એટલે ત્રીજી સેકન્ડ, બીજી, ત્રીજી, ચોથી, હવે ચોથી સેકન્ડ. ચોથી સેકન્ડે વેગ કેટલો થઈ જાય? પાછો 5 વધે એટલે 10માં 5 વધે એટલે 15. હવે પાંચમી સેકન્ડ, 15માં 5 વધે એટલે 20. આ રીતે એનો વેગ જો વધતો ને વધતો જાય તો એને પ્રવેગ છે અથવા આવી ગતિ પ્રવેગી ગતિ છે એમ કહેવાય. આવું તમને ક્યાં જોવા મળે છે કહો? રોજિંદા જીવનમાં જોવા મળે છે કોઈ જગ્યાએ? આવું આપણને રોજિંદા જીવનમાં જોવા મળે છે ગુરુત્વાકર્ષણ બળમાં. ગુરુત્વાકર્ષણ બળમાં કઈ રીતે? તો ભાઈ આપણે જે આ પ્રવેગ છે ને એ પ્રવેગમાં તો આપણે જીવીએ છીએ. આપણી પૃથ્વી જે બળ લગાડે છે આપણા ઉપર એટલે કે ગુરુત્વાકર્ષણ બળ, પૃથ્વી દ્વારા જે આકર્ષણ બળ પેદા થાય છે એ છે ગુરુત્વાકર્ષણ બળ. એ ગુરુત્વાકર્ષણ બળ જ્યારે લાગે છે ત્યારે એ બળ એક જાતનો પ્રવેગ પેદા કરે છે વસ્તુમાં. બળ લાગે એટલે પ્રવેગ પેદા થાય જ થાય. જો પ્રવેગ પેદા ના થતો હોય તો બળ ના લાગે અથવા પરિણામી બળ શૂન્ય લાગે છે એમ કહેવાય. ધારો કે હું અત્યારે ઊભો છું, મારી ઉપર લાગતું બળ કેટલું? 0. કેમ? ના કોઈ મને આ બાજુ ખેંચે, ના કોઈ મને આ બાજુ ખેંચે, ના કોઈ મને ઉપર ધકેલે કે ના કોઈ મને નીચે ખેંચે. તો કે નીચે તો ખેંચે છે ને ગુરુત્વાકર્ષણ ખેંચે છે, પણ આ તળિયું કે જેની ઉપર હું ઊભો છું એ તળિયું મને એટલું જ લંબ બળ ઉપરની દિશામાં લગાડી દે છે. માટે મને મારી ઉપર લાગતું પરિણામી બળ કેટલું છે? 0. માટે મારી ઉપર બળ નથી લાગતું એમ કહેવાય. નેટ ફોર્સ પરિણામી બળ 0 છે. માટે હું ગતિ, મારી જેવી ગતિ જેવી હું જાળવી રાખીશ. હું સ્થિર છું, હું સ્થિર રહીશ. જો હું અચળ વેગથી ગતિ કરતો હોઉં તો અચળ વેગથી ગતિ કરતો રહીશ. જો બળ બાહ્ય બળ પરિણામી બાહ્ય બળ ના લાગે તો મને પ્રવેગ નહીં મળે. એનો મતલબ કે બળ લાગે છે તો પ્રવેગ પેદા થાય છે. તો જો ગુરુત્વાકર્ષણ બળ લાગે ને તો ગુરુત્વાકર્ષણ બળના લીધે જે પ્રવેગ પેદા થાય છે ને ગુરુત્વ પ્રવેગ જી કહેવાય. અને આ ગુરુત્વ પ્રવેગ જી એ દરેક વસ્તુને એની તરફ ખેંચે, બળ લગાડે ત્યારે એના વેગમાં વધારો કરે. એવરી સેકન્ડે તમે જ્યારે નીચે જાઓ છો કોઈ પણ ફ્રી ફોલ કરતી વસ્તુ ત્યારે એના વેગની અંદર પ્રતિ સેકન્ડ 9.8 મીટર પ્રતિ સેકન્ડ, એની નજીકનો આંકડો છે 10, તો 10 મીટર પ્રતિ સેકન્ડનો વધારો થઈ જાય છે. ધારો કે પ્રયોગ એનાથી ચાલુ કરીએ, 0 સેકન્ડે ઝડપ 0 તો એક્ઝેક્ટ 1 સેકન્ડ પછી ઝડપ હોય 9.8 મીટર પ્રતિ સેકન્ડ. 10 માની લો નજીકની વેલ્યુ, પછી 2 સેકન્ડ પછી 20, 3 સેકન્ડ પછી 30, 4 સેકન્ડ પછી 40. આ રીતે એની ઝડપ હોય. એટલા માટે જ્યારે ઉલ્કાપિંડો આપણા પૃથ્વી પર આવે છે ખરતા તારા, ત્યારે એટલા બધા પાવરફુલ એ ફોર્સથી આવે. એક તો એમને પોતાનો ધક્કો હોય, વધતા ગુરુત્વાકર્ષણ બળ એને ખેંચે એટલે આવતા આવતા વાતાવરણમાં સળગી જતા હોય છે અને ઘણીવાર ના સળગે તો અથડાતા હોય છે. તમે ચંદ્રના ફોટા જોયા હોય, અત્યારે સ્ક્રીન ઉપર ચંદ્રનો એક ફોટો હું મૂકું છું, એ ચંદ્રના ફોટા તમે જુઓ એમાં કેટલા ખાડા છે. એ બધા આવા બાહ્ય લઘુગ્રહો અથવા તો એસ્ટેરોઇડ કે કંઈ બી એવા અવકાશીય પદાર્થો ત્યાં અથડાયા છે જે તે ટાઈમે અને ખાડા પડી ગયા છે. પૃથ્વીનું વાતાવરણ છે એને બચાવી લે છે. ટૂંકમાં પ્રવેગ પૃથ્વી પર છે જેને કહેવાય ગુરુત્વ પ્રવેગ, અને એ ગુરુત્વ પ્રવેગ પેદા થાય છે આપણા ગુરુત્વાકર્ષણ બળના લીધે. માટે પૃથ્વી પરની દરેક વસ્તુના પ્રવેગમાં પ્રતિ સેકન્ડ 9.8 મીટર પ્રતિ સેકન્ડનો વધારો થાય છે જો એ ફ્રી ફોલ કરે તો, આ રીતે આ દિશામાં નીચે આવે તો. આડી દિશામાં ગતિ કરે તો એના પ્રવેગના ભાગ પડી જતા હોય છે. એ બધું આપણે પછી ભણીશું, જેમ કે પ્રક્ષિપ્ત ગતિમાં વેગનો ભાગ પડે, પ્રવેગના ભાગ પડે. એ અત્યારે આપણો વિષય નથી. અત્યારે આપણો વિષય છે પ્રવેગને મૂળભૂત રીતે કોન્સેપ્ટ સહિત સમજવાનો. તો પ્રવેગ ક્યારે હોય? બળ લાગે ત્યારે. બળ ક્યારે હોય? કે જ્યારે જેટલા પણ બળો લાગતા હોય એકબીજાને સંતુલિત ના કરે, કોઈ એક દિશામાં પરિણામી બળ લાગે ત્યારે બળ લાગે છે એમ કહેવાય.
પ્રવેગમાં શું હોય તો એકમ સમયમાં વેગમાં થતો એ ફેરફાર સૂચવે. બરાબર, વેગમાં એકમ સમયમાં વેગમાં થતો ફેરફાર એ અગત્યનો કોન્સેપ્ટ છે. દાખલા તરીકે બંદૂકની ગોળી આપણે છોડીએ તો બંદૂકની ગોળી એકદમ શૂન્ય વેગથી સ્પીડ પકડે છે, 1000 કિલોમીટર પ્રતિ સેકન્ડ હશે કદાચ, પ્રતિ 1 સેકન્ડ, 500 મીટર પ્રતિ સેકન્ડ આવી એની સ્પીડ પકડી લે છે. એટલે કેટલું પાવરફુલ એની પર બળ લાગતું હશે. એટલે બળ લાગે તો પ્રવેગ પેદા થાય. એટલે પ્રવેગ એકમ સમયમાં વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહે છે. એ આપણી મૂળભૂત રાશિ થઈ ગઈ. આખું મેં જે બોર્ડ ભર્યું છે અત્યારે એ ધ્યાનથી જોઈ લો. એવું હોય તો સ્ટોપ કરીને લખવું હોય તો લખી લેજો. બાકી પેમ્ફલેટ મૂક્યું છે વિડીયો નંબર 2ના ડિસ્ક્રિપ્શનમાં પણ કદાચ મૂકી દીધું છે, એ જોઈ લેજો, અથવા આના ડિસ્ક્રિપ્શનમાં પણ હું મૂકું છું, એ તમે જોઈ લેજો. બરાબર ભાઈ, હવે આગળ વધીએ. આજે આપણે 2 રાશિ પતિ, ઝડપ અને પ્રવેગ. હવે આપણે નેક્સ્ટ ભૌતિક રાશિ લઈએ છીએ અને છે વેગમાન. ચાલો, વેગમાન નામની ભૌતિક રાશિ આપણે લઈએ. હજુ જેણે લાઇક અને સબસ્ક્રાઇબ ના કર્યું હોય એ કરી દેજો. તમારા જેટલા લાઇક્સ આવે છે, જેટલી સબસ્ક્રિપ્શન વધે છે, એટલો અમને આનંદ થાય છે, અમને વધારે ભણાવવાની ઈચ્છા થાય છે. તમે જુઓ છો એ બાબત અમારો હોંસલો વધારે છે. ઓકે, એટલે દરરોજ સવારે 11 વાગે આપણી ઝીરો સ્કૂલ ઓફ સાયન્સના યુટ્યુબ પ્લેટફોર્મ પર ફિઝિક્સનો ધોરણ 11 સાયન્સનો નેક્સ્ટ એપિસોડ એટલે કે નેક્સ્ટ લેક્ચર આવી જ જશે. તમારા 11 થી 11:30, 11:15 આપણું જે અડધો પોણો કલાકનું લેક્ચર હોય છે એ વ્યવસ્થિત જોઈ લેવાનું. એકવાર જુઓ, 2 વાર જુઓ, પછી પેમ્ફલેટ ડાઉનલોડ કરી દેવાનું, નોટમાં સરસ લખી દેવાનું આખું એકવાર. પછી આ બધી ભૌતિક રાશિઓ 5 વાર લખવાની, એની વ્યાખ્યા 5 વાર, એનું સૂત્ર 5 વાર, એકમ 5 વાર. એટલું હોમવર્ક કરી દેવાનું, મને વોટ્સઅપ પર મોકલી દેવાનું. ઓકે, તમારા બીજા મિત્રોને પણ કહો કે અત્યારે 10મામાં બોર્ડની પરીક્ષા પતી ગઈ, 2 મહિના પૂરા થઈ ગયા અને હજુ તો સ્કૂલો ક્યારે ખુલશે નક્કી નથી. તો અત્યારે આળસમાં સમય બરબાદ ના કરે, આપણી ચેનલ સાથે જોડાય, વિડીયો જુએ. પાઠ ચાલુ થઈ ગયા છે. અહીં ભણેલા પાઠ ફરી ક્યાંય નહીં ભણો તો પણ બધા કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. થિયરી વાઇઝ તમને તૈયાર થઈ જશે. ઓકે, એટલે ખાસ સબસ્ક્રાઇબ કરજો. આગળ વધીએ. એના પછીની ભૌતિક રાશિ આમ તો આપણે બળ લેતા હોઈએ છીએ, પણ અત્યારે વેગમાન બાકી છે એટલે હું વેગમાન પહેલાં લઈ લઉં. વેગમાન તો વેગમાન એ બહુ નાની સરળ રાશિ છે. વેગમાન બરાબર પદાર્થના દ્રવ્યમાન એટલે કે દળ અને વેગના ગુણાકારને વેગમાન કહે છે. એનું સૂત્ર કંઈક આ રીતે થાય છે. દળ એટલે કે માસ એટલે m અને વેગ એટલે કે v. આ બેનો પાછું લેવાનો ગુણાકાર, એને કહેવાય વેગમાન. વેગમાનનો સંકેત છે સ્મોલ p. વેગમાનનો કેપિટલ P આપણે દબાણ માટે વાપરીએ છીએ, p બરાબર F/a. એ બળ સમજાય પછી લઉં તમને દબાણ. સ્મોલ p એ વેગમાન માટે વાપરીએ છીએ. બરાબર, ચાલો આગળ વધીએ. માટે વેગમાન p બરાબર mv. આવું એક સૂત્ર તમારે 5 વાર, 10 25 વખત લખી નાખવાના. આ બધા સૂત્રો ગોખઈ ના શું યાદ રહે ભાઈ? 25 વખત લખ્યા પછી કોઈ વ્યાખ્યા કોઈ ગગાને યાદ ના રહે એવું મને નહીં લાગતું. એવું કોઈ છોકરું મેં જોયું નથી કે ઊંધું ગાલીને 25 વખત, 50 વખત, 10 વખત વ્યાખ્યાઓ લખી દીધી હોય અને પછી એમ કે 4 મહિના પછી સાહેબ હું ભૂલી ગયો. શક્ય જ નહીં. પણ બેસે કોણ? બેસવું પડે. સાયન્સ મેં પહેલાં બી કીધું હતું કે હોશિયાર વિદ્યાર્થી કરતા પરસિવરન્સ, હમણાં આજે આવ્યું હતું ને સાતત્યતા, એનું વધારે કામ છે કે રોજનું કામ રોજ કરે. સાયન્સમાં સારામાં સારા ટકે પાસ થઈ જશે. ઓકે, એટલે આ સૂત્ર લખી જ નાખવાનું 50 વખત. ના શું આવડે? આવડી જ જાય ને. પહેલાં ગોખી મારો ના ખબર પડતી હોય તો અડધેથી પછી તમને તૈયાર થશે. તૈયાર થયા પછી સમજણે પડશે. હા, આને દળ કહેવાય, આને વેગ કહેવાય, આને વેગમાન કહેવાય, એમ કરીને તમને એને ખબર બી પડશે. યાદ હોય તો તમને સમજણ પડે ને. યાદ એ ના રહે, સમજવાનું કષ્ટે નહીં લેવાનું, એવું ના ચાલે. બરાબર, એટલે વેગમાનની વ્યાખ્યા પદાર્થના દ્રવ્યમાન એટલે કે દળ અને તેના વેગના ગુણાકારને વેગમાન કહે છે. હવે તેનો એકમ લઈએ. વેગમાનનો એકમ તમે જાણો છો, દળનો એકમ કેટલો થાય? કિલોગ્રામ. અને વેગનો એકમ કેટલો થાય? મીટર પ્રતિ
સેકન્ડ. એટલે સરસ એકમ આપણે જો લખવું હોય સંકેતમાં તો કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ. હવે જો અમુક જગ્યાએ જ્યારે જ્યારે પ્રતિ શબ્દ આવે ને ત્યારે ચોપડીઓમાં આવું આપતા હોય છે, કિલોગ્રામ ઇન્ટુ મીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ -1 એની પ્રેક્ટિસ પાડો તમે. કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ કો તો મીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ એ એક જ વસ્તુ છે, એ લખતા હોઈએ છીએ આપણે આ રીતે. ઓકે. વેગમાન કેમ તારવવાની જરૂર પડી? એનું સૂત્ર જુઓ ધ્યાનથી. વેગમાનમાં કોનું કોનું ગુણાકાર છે? કોનો કોનો ગુણાકાર છે? દળ અને વેગનો. હવે એક નાનકડો ચોક જો આટલી ઊંચાઈએથી પડે તો એ કોઈ અસર ના નિપજાવે, ખબર જ ના પડે ચોક પડ્યો એમ. પણ આ ચોક અથવા આટલી જ ગોળી, ભલે પેલા પ્લાસ્ટિકની નાનકડી ટોય ગન આવે છે ને, રમકડાની બંદૂકો આવે, એમાં પ્લાસ્ટિકના નાના નાના છરા આવે પ્લાસ્ટિકના, એ પણ જો તમને બંદૂક મારે ને આમ અને માનો કંઈ છરો વાગી ગયો તો અહીં કાળો કલરનો ડાઘ પાડી દે, 2-4 મહિને ડાઘ જાય, એટલે જોરદાર ઇમ્પેક્ટ આપે. એટલે વસ્તુ બે રીતે ઇમ્પેક્ટ આપતી હતી. એક, એનું દળ કેટલું છે. ધારો કે આ ચોકને અહીંથી ફેંકું તો જે અસર પછી ઉત્પન્ન થાય છે, એટલે અહીં શું થાય છે એનો આધાર આ ચોકના દળ ઉપર છે. અહીંથી ફેંકું તો કશું ના થાય, પણ જો 10 કિલોગ્રામનો બાટ ફેંકું તો અહીંથી ચોક નીચે પડ્યો કંઈ ના થાય, પણ 10 કિલોગ્રામનો બાટ પડે તો તળિયું તૂટી જાય. એટલે સ્ટેપ નંબર 1 દળ અગત્યનું છે. સ્ટેપ નંબર 2 એ દળનો વેગ કેટલો છે. એ દળ જેટલી તમે સ્પીડથી ફેંકશો એટલા પ્રમાણમાં એનું જોર વધારી દેશે. દાખલા તરીકે આ ચોક હું અહીંથી ખાલી છૂટો મૂકું છું તો એ જેટલું જોર કરે એના કરતાં ડબલ સ્પીડથી, 1ની સ્પીડથી જાય, 1ની સ્પીડથી ફેંકું એની જગ્યાએ 2ની સ્પીડથી ફેંકું તો આટલું જ દળ સામે ડબલ ઇમ્પેક્ટ ઉપજાવે, ડબલ કરી નાખે. દાખલા તરીકે દળની વેલ્યુ છે 4, પહેલાં 1 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ફેંક્યું તો એની અસર થાય 4. હવે 2 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ફેંક્યું તો એની અસર થાય ડબલિંગ થઈ જાય 8. પછી મેં એને 3 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ફેંક્યું તો એની અસર 3 ગણી થઈ જાય 12. ટૂંકમાં વેગમાન એટલે વેગ અને દ્રવ્યમાનનો ગુણાકાર. જો તમે દ્રવ્યમાનને જેટલી વધારે ઝડપથી ફેંકો છો એટલું સામે એની ઇમ્પેક્ટ વધારે આવે છે. આવું ક્યાં જોયું છે તમે? જોયું છે કોઈ જગ્યાએ પ્રેક્ટિકલ લાઈફમાં? મેં તો જોયું છે, અનુભવ્યું પણ છે. તમને બી યાદ કરાવું. આપણા પેલા ફિઝિક્સના ચશ્મા હતા ને, યાદ કરો ફિઝિક્સના ચશ્મા, કાયમ હું આ જોડે રાખું છું. હવે આપણે ફિઝિક્સની દ્રષ્ટિ લગાવી દીધી છે, ફિઝિક્સના ચશ્મા લગાવી દીધા છે અને ક્રિકેટ રમનારાને જોઈ રહ્યા છીએ. એ ક્રિકેટવાળો આપણો વિરાટ કોહલી જેવો પેલો ફાસ્ટ બોલ નાખે છે અને એને ફટકો મારે છે અને સિક્સર વાગે છે. Ready? કેવી રીતે? આમાં વેગમાનનો કોન્સેપ્ટ છે. જે બોલ આવે છે એ બોલ એનું ચોક્કસ દળ છે અને પાછો પાવરફુલ વેગથી આવે છે, એટલે એનું વેગમાન માનો કે 1000 એકમ. પાછો આ ક્રિકેટ વિરાટ કોહલી ક્રિકેટર એ બીજા 1000 એકમથી ફટકો મારે છે, એટલે બોલ જેવો અથડાય ત્યારે 1000 વત્તા 1000 એમ 2000 એકમ એક ચોક્કસ દિશા પકડી લે છે અને ફટકો ડબલ થઈ જાય છે. 2000 એકમના પાવરફુલ શોટથી એ પરિણામી દળાને વેગમાન મળે છે અને એની વેગમાનની દિશા ઉલટાઈ જાય છે. વેગમાન સદિશ રાશિ છે. હવે માનો કે બોલર થોડીક ગફલત કરી નાખે અને 1000ની જગ્યાએ હાથ આટલી લાઈન પછી ધીમો કરી દે તો તમે જોયું છે કે વિરાટ કોહલી ત્યાં ભરાઈ જાય છે અને હવે એની સિક્સ કાચી વાગે છે, ઊંચી જતી રહે, કાં તો કાચો શોટ થઈ જાય અને કેચ પકડાઈ જાય છે. એટલે ફાસ્ટ બોલરોમાં સિક્સરો મારવી અને લાંબા લાંબા શોટ મારવા સરળ છે ભાઈ. એટલે હવે આ ફિઝિક્સના ચશ્માથી મેં વિરાટ કોહલીના બેટ વડે વેગમાન કઈ રીતે દડાનું વધી જાય છે સમજી લીધું. અત્યાર સુધી હું જોતો તો જ, પણ ચશ્મા વગર. હવે તમે ફિઝિક્સ ભણ્યા એટલે એ ચશ્મા તમારે લગાવી દેવાના છે. જરૂરી નથી કે વાદળી અને લાલ કાચ જોઈએ, એ આપણે નરી આંખે પણ એમાં વેગમાન જોઈ શકીએ છીએ.
નરી આંખે પણ. ઓકે, એટલે આ તો આપણા વેગમાનનો કોન્સેપ્ટ. પદાર્થના દ્રવ્યમાન દળ અને વેગના ગુણાકારને વેગમાન કહે છે. એ આપણા રોજિંદા જીવનમાં સૈનિક જ્યારે ગોળી મારે ત્યારે, કોઈ લાકડી મારે ત્યારે, તમે દિવાલ પર દડો પછાડો ત્યારે, કોઈ પથ્થરો પડી જાય ત્યારે, ક્રિકેટર જ્યારે સિક્સ મારે ત્યારે, દરેકે દરેક જગ્યાએ જ્યાં દળ છે અને વેગ છે ત્યાં વેગમાન આવે છે. ઓકે, વેગમાન એક સદિશ ભૌતિક રાશિ છે, એટલે કે એમાં વેગનો ઉલ્લેખ છે, માટે વેગ સદિશ, માટે વેગમાન પણ સદિશ. અચ્છા, સદિશ અને અદિશ ભૌતિક રાશિ એટલે શું સમજી લો. તમે 9માં ભણીને આવ્યા છો, થોડુંક રિવાઇઝ કરી લઈએ કે અદિશ ભૌતિક રાશિ એટલે એવી ભૌતિક રાશિ કે જેમને વ્યાખ્યાયિત કરવા માટે માત્ર મૂલ્યની જરૂર પડે છે, જેમ કે દળ, ઘનતા, સમય. આ બધી એવી રાશિઓ છે કે તમે કઈ દિશામાંથી લાવ્યા અથવા કઈ દિશામાં લઈ જાઓ છો એનાથી કોઈ ફરક નથી પડતો. ધારો કે આપણે 2 કિલોગ્રામ બટાકા લીધા શાકભાજીની દુકાનમાંથી, તો ક્યાંથી લીધા? બટાકાનું વેલ્યુ 2 કિલોગ્રામની 2 કિલોગ્રામ જ છે. કઈ દિશામાં તમે લીધા, કઈ દિશામાં લઈ જવાના, એનાથી એના વેલ્યુમાં કોઈ ફરક નથી પડતો. સમય તમે ઉત્તર દિશામાં ઘડિયાળ ટાંકો કે દક્ષિણમાં ટાંકો, સમય એક સમાન પસાર થાય છે. સમય જ્યારે બદલાય છે, આઈન્સ્ટાઈનની વાત પછી, હાલ સામાન્ય રીતે સમય દિશાની સાથે સમયને કોઈ લેવા દેવા નથી. માટે આવી રાશિઓની સંપૂર્ણ માહિતી મેળવવા માટે માત્ર તેનું મૂલ્ય પૂરતું છે. માટે આવી ભૌતિક રાશિઓને અદિશ ભૌતિક રાશિ કહેવાય, સ્કેલર ક્વોન્ટિટી. કે એનું મૂલ્ય જાણો, વાત ફિનિશ. હવે સદિશ ભૌતિક રાશિ, તો એવી ભૌતિક રાશિઓ કે જેના વિશે માહિતી મેળવવા માટે સંપૂર્ણ તેના મૂલ્ય ઉપરાંત દિશાની પણ જરૂર પડે છે, તેવી ભૌતિક રાશિઓને સદિશ ભૌતિક રાશિ કહે છે. જેમ કે, બોલો તમે ઉદાહરણ આપી શકો કોઈ? આપણે ભણી ગયા, આજે જ ભણી ગયા. જેમ કે ઝડપમાંથી જે પેલી વેગ બનાવી હતી, વેગ દિશા સાથે વાળી, પ્રવેગ, વેગમાન, બળ. કાર્ય નહીં, કાર્ય અદિશ ભૌતિક રાશિ છે, પણ ટોર્ક સદિશ છે. ટોર્ક એટલે શું પછી પાછું શીખવાડીશ. ટૂંકમાં અદિશ અને સદિશનો નાનો સામાન્ય કોન્સેપ્ટ સમજી લો. અદિશ એટલે માત્ર મૂલ્ય હોય, એમાં દિશાની જરૂર નથી, તેને સાદી રીતે લખાય. સદિશ હોય તો એમાં દિશાની જરૂર પડે. દાખલા તરીકે આ પ્રવેગ છે, તો પ્રવેગ એ સદિશ ભૌતિક રાશિ છે, તો એની ઉપર આ રીતે તીર કરવામાં આવે નાનું. વેગ છે તો વેગ સદિશ ભૌતિક રાશિ છે, તો તીર કરવામાં આવે. વેગમાન છે તો તીર કરવામાં આવે, તો સામે દિશા બતાવવી પડે. ધારો કે એક્સ દિશામાં હોય તો આઈ કેરેટ લખીએ. એવું પછી તમને પાછું શીખવાડીશ. ઓકે, આગળ આપણે પાઠ આવે જ છે. એટલે આજે આપણે 3 ભૌતિક રાશિ અત્યારે ભણ્યા. કઈ કઈ? ઝડપ, પ્રવેગ અને વેગમાન. Are you ready?